મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર નવો પાઠ શરૂ કરીએ છીએ. પાઠ નંબર છે 7, નિયંત્રણ અને સંકલન. આની પહેલાં આપણે ત્રીજો પાઠ જે પૂરો કર્યો, ધાતુ અને અધાતુ, તમે વાંચી, વિડીયો સાંભળી, જોઈ અને વ્યવસ્થિત એને તૈયાર કર્યો હશે. બરાબર છે? તો પાઠ નંબર 7 છે, જીવ વિજ્ઞાનનો પાઠ છે કે નિયંત્રણ અને સંકલન. તો આપણે પહેલાં એ શબ્દનો અર્થ સ્પષ્ટ કરવો પડે કે નિયંત્રણ એટલે શું અને સંકલન એટલે શું. નિયંત્રણ એટલે શું અને સંકલન એટલે શું? તો જોઈએ નિયંત્રણ, તો ત્યાં આપણને એનું અંગ્રેજી લખીને આપી જ દીધું છે. નિયંત્રણ એટલે શું? તો કે કાબુ, કંટ્રોલ જેને કહેવાય છે. અને સંકલન એટલે શું? તો કે કોર્ડિનેશન, આપણે કહીએ ને ભેગું કરી અને કામ કરવું સમૂહમાં. આપણે કેમ આપણે સ્કૂલમાં એ જૂથ બનાવીને કામ કરતા હોય તો એ કામ છે એ સહેલું થઈ જાય છે. બધાને કામની સોંપણી આપણે કરી દઈએ કે ભાઈ તારે આ કામ કરવાનું છે, તારે આ કામ કરવાનું છે. તો એ સંકલન છે એ ખૂબ જ અગત્યનું હોય છે. તો નિયંત્રણ અને સંકલન આપણા પાઠનું નામ છે. તો નિયંત્રણ છે એ કેના ઉપર આધાર રાખતું હશે? દાખલા તરીકે તમે અચાનક આમ દોડતા દોડતા જાઓ છો ને ખાડો આવશે, તો એ ખાડો છે એ જોવે છે કોણ? તો કે આંખ જોવે છે. અને એ સંદેશો છે એ કોને આપશે? તો કે મગજને આપશે. મગજ છે એ કોને સંદેશો મોકલશે? તો કે પગને મોકલશે. શા માટે? તો કે ત્યાં ખાડો છે તો આપણે ત્યાં ઊભું રહી જવું જોશે. એટલે આમાં જો બંને ક્રિયા થઈ, નિયંત્રણય થયું અને સંકલનય થયું. કોનું કોનું સંકલન થયું? તો કે આંખ છે એનું થયું, મગજ, એની સાથે એમાં ચેતાઓ, સ્નાયુ પેશી અને પગ, આટલાનું સંકલન થયું. ત્યાર પછી એના ઉપર નિયંત્રણ થયું. તો આપણે જે છઠ્ઠો પાઠ પૂરો કર્યો હતો, જૈવિક ક્રિયાઓ, એની અંદર આપણે જૈવિક ક્રિયાઓ છે એ ભણી ગયા. જેમ કે શ્વસન, પાચન, ઉત્સર્જન અને રુધિરાભિસરણ, એટલે હૃદયની અંદર રુધિરનું પરિવહન. એવી જ એક આ જૈવિક ક્રિયાઓ છે. તો એમાં આપણે એવું કીધું હતું છઠ્ઠા પાઠમાં કે સજીવ આપણે કોને કહેવું? સજીવની વ્યાખ્યા શું? તો કે સજીવની અથવા જે વસ્તુની સ્થિતિમાં ફેરફાર થઈ શકતો હોય, જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તેને શું કહેવાય છે? સજીવ કહે છે. આની પહેલાં આપણે જોયું કે સજીવોમાં રક્ષણના કાર્ય માટે આ જૈવિક ક્રિયાઓ છે એના વિશે આપણે અભ્યાસ પૂરો કર્યો હતો. છઠ્ઠા પાઠની વાત છે. તો એમાં હતો કે સજીવ છે એ કોને કહેવો આપણે? તો કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે. તો કે વૃક્ષો છે એ ગતિશીલ છે, પણ એની અંદર જે ગતિશીલતા આપણે જોવાની છે એ વૃદ્ધિની દ્રષ્ટિએ જોવાની છે. એનો અર્થ એવો નથી કરવાનો કે અહીંયાથી આ વૃક્ષ છે એ બીજી જગ્યાએ વયું ગયું, એમ નહીં. એની અંદર વૃદ્ધિની દ્રષ્ટિએ જોવાનું છે આપણે, તો એ સજીવ છે. પણ શું કોઈ પર્વત છે કે કોઈ પથ્થર છે તો એ સજીવની અંદર ગણતરી થઈ શકતી નથી. કેમ? તો કે એની વૃદ્ધિ નથી થતી, નથી એનું હલનચલન થઈ શકતું. એટલા માટે સજીવની વ્યાખ્યા આપણે શું આપી હતી કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે. હવે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં આ રીતની કેટલીક ક્રિયાઓ છે એ વૃદ્ધિ સાથે સંકળાયેલ છે. દાખલા તરીકે જો આપણે બીજ વાવીએ, બરાબર, જમીનની અંદર બીજ વાવ્યું તો એનું શું થશે? અંકુરણ થશે. અંકુરણ થશે એટલે એમાંથી મૂળ છે એ ફૂટશે. ધીમે ધીમે જો એમાંથી ઉપર પ્રકાંડ ફૂટવા માંડે તો માટી છે એ અલગ કરી, એટલે માટી છે એ એક બાજુ કરીને એમાંથી છોડ છે એની વૃદ્ધિ શરૂ થશે. ધીમે ધીમે એ ઘટાદાર વૃક્ષમાં ફેરવાઈ જશે. તો આ જે છે એ શેના કારણે છે? તો કે એ વૃદ્ધિના કારણે. તો આને આપણે કહેશું હલનચલન. પણ સજીવો છે એ હલનચલન શા માટે કરે છે? તો કે સજીવો જે હલનચલન કરે છે એ પોતાની વૃદ્ધિ માટે કરે છે. ત્યાર પછી પર્યાવરણમાં થતા ફેરફાર છે એની સામે ટકી રહેવા માટે પણ કરે છે. ઉપરાંત રક્ષણ માટે હલનચલન કરે છે. તો આમાં શું કીધું આપણને
તો કે વનસ્પતિમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વૃદ્ધિનું પરિણામ છે. જેમ કે આપણે ઉદાહરણ આપ્યું ને કે બીજ અંકુરિત થાય છે અને ધીમે ધીમે એનો વિકાસ થઈને મોટું વૃક્ષ થાય છે. મોટાભાગના પ્રાણીઓમાં અને કેટલીક વનસ્પતિઓમાં કેટલુંક હલનચલન વૃદ્ધિની સાથે સંબંધિત હોતું નથી. જેમ કે બિલાડી છે એ દોડે છે, તો કે બિલાડી દોડે છે તો એનું કારણ બીજું કંઈક પણ હોઈ શકે ને, કેમ કે તો એણે ઉંદર જોયો હોય તો એની પાછળ દોડશે, તો એ વૃદ્ધિનું કારણ નથી, એ એના લાભ માટે છે. ત્યાર પછી કોઈ બાળક છે એ હિંચકા ખાય છે તો એમાં એની વૃદ્ધિ નથી થવાની, પણ એમાં એને આનંદ આવશે. તો આમાં શું કીધું આપણને કે મોટાભાગના પ્રાણીઓમાં અને કેટલીક વનસ્પતિઓમાં કેટલુંક હલનચલન વૃદ્ધિની સાથે સંબંધિત નથી, એ પર્યાવરણ સાથે તાલમેલ મેળવશે એટલા માટે જ. ત્યાર પછી ઉદાહરણ તરીકે દોડતી બિલાડી, આપણે કીધું કે બિલાડી દોડે છે શા માટે, તો કે એણે ઉંદર જોયો હશે તો એની પાછળ દોડશે, તો એમાં એની વૃદ્ધિ થવાની નથી. હિંચકા પર હિંચકતો બાળક, ત્યાર પછી વાગોળતી ભેંસ, ભેંસે જે ખોરાક ખાધો છે એ વાગોળે છે, તો એ હલનચલન છે પણ શા માટે કરે છે, તો કે પોતાના લાભ માટે, કે ખોરાક છે એ ખાધો છે એને વાગોળશે તો એ નાના નાના ટુકડામાં રૂપાંતર થશે અને જે ખોરાક ખાધો છે વનસ્પતિ ઘાસ કે એની અંદર સેલ્યુલોઝ છે એનું પાચન છે એ સરળતાથી થઈ શકે છે. તો આ હલનચલન વૃદ્ધિનું કારણ નથી, પણ એ એના ફાયદા માટે છે, લાભ માટે છે. તો એ હલનચલન ગણી શકીએ આપણે. તો પ્રશ્ન આપણે એવો પૂછીએ કે સજીવો છે એ હલનચલન શા માટે કરે છે, તો કે આપણે પેલું જ કીધું કે વૃદ્ધિ માટે. એમાં આપણે વનસ્પતિનું ઉદાહરણ આપ્યું કે વનસ્પતિનું બીજ આપણે વાવ્યું છે, એમાં અંકુરણ થશે, ધીમે ધીમે માટી છે એ અલગ થઈ અને એમાંથી વૃક્ષ છે એનું નિર્માણ થશે. તો એ ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ, ત્યાર પછી સૂર્યપ્રકાશ છે એની દિશામાં એની વૃદ્ધિ થાય, આ બધા હલનચલનના ઉદાહરણો છે. ત્યાર પછી પર્યાવરણના પરિવર્તનના પ્રતિચાર માટે, તો કે પર્યાવરણના પ્રતિચાર માટે એટલે શું, તો કે પર્યાવરણની અંદર જે કાંઈ ફેરફાર થતો હોય એને પહેલાં ગ્રહણ કરી અને ત્યાર પછી એનો પ્રતિચાર આપશે. તમે જુઓ કે પાનખર ઋતુ છે બરાબર, તો એમાં વનસ્પતિના પાન તો ખરી જાય છે, ત્યાર પછી પાછા નવા પાન આવે છે. એવું તો નથી થતું કે વનસ્પતિ સુકાઈ ગઈ. તો એ પર્યાવરણની અંદર ફેરફાર જે થાય છે એની સામે ટકી રહેવા માટે એ હલનચલન થવું જરૂરી છે. ત્યાર પછી તો કે રક્ષણ અથવા તો બચાવ માટે, એમાંય આપણે ઉદાહરણ આપી શકીએ. જેમ કે તમે ચાલીને જતા હો ને અચાનક તમારી સામે મોટી લાઇટ આંખ ઉપર પડે તો શું થશે, તમારી આંખ છે એ તમે બંધ કરશો ને, શેના માટે, તો કે રક્ષણ માટે છે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપણે છે એ આપી શકીએ હલનચલન માટે. તો હલનચલન છે એ સજીવો શેના માટે કરે છે, તો કે વૃદ્ધિ માટે, પર્યાવરણના પરિવર્તનમાં જે ફેરફાર થાય છે એના માટે અને રક્ષણ અથવા તો બચાવ માટે કરે છે. તો વનસ્પતિમાં તો આપણી જેમ મગજ છે નહીં, નથી કોઈ ચેતાપેશી, નથી કોઈ સ્નાયુ પેશી, પણ બહુકોષી સજીવની જો વાત કરીએ તો એની અંદર આવા અંગોનો વિકાસ થાય છે. જેમાં તમે ધોરણ 9ની અંદર ભણી ગયા હશો સ્નાયુ પેશી, ચેતાપેશી અને થોડુંક મગજ. તો આ પાઠની અંદર જે છે એ આપણે બહુકોષી સજીવની વાત કરીએ તો એની અંદર સંકલન માટે જુદા જુદા અંગોનો વિકાસ થયેલો છે, એનું નિયંત્રણ કરવા માટે મગજ છે, ચેતા છે, અંતઃસ્ત્રાવો છે. તો આ બધું જે છે એ બહુકોષી સજીવની અંદર જોવા મળશે. શું કામ, તો કે જે કાંઈ સંદેશાઓ કે જે કાંઈ માહિતી ગ્રહણ થાય છે એ ચેતા ગ્રહણ કરશે, ત્યાર પછી મગજને મળશે, મગજ છે એનું સંચાલન કરશે કે ભાઈ શું કરવું છે, ત્યાર પછી એનું નિયંત્રણ થશે. તો બહુકોષી સજીવની અંદર જુદા જુદા આવા અંગો છે એનો વિકાસ થાય છે ને ત્યાર પછી નિયંત્રણ અને સંકલન છે એ આપણે કરી શકીએ છીએ. તો આ સામાન્ય જે માહિતી હતી પાઠના શરૂઆતની એ આપણે જોઈ, એને તમે વાંચી, વિડીયો સાંભળી, જોઈ અને સમજજો. ત્યાર પછીનો જે ટોપિક છે એ આપણે પછીના પિરિયડની અંદર શરૂ કરશું. બરાબર છે? થેન્ક યુ.